નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી એમજીવીસીએલ કચેરીએ સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રામધૂન બોલાવી હતી. સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. ચોથા દિવસે સમા વિસ્તારના રહીશો એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા. સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે 1500 થી 2000 મહિને બિલ આવતું હતું, ત્યારે 15 દિવસમાં 6000 રિચાર્જ કરાવ્યું છે. સ્માર્ટ મીટરના કારણે ખરાબ દિવસ આવ્યા હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. સ્માર્ટ સિટીથી નારાજ સ્થાનિક રહીશોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. ગઈકાલે જ્યારે જાણ કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટરથી લોકોને બહુ જ હેરાનગતિ થઈ રહી છે. ઘણા ખરા એવા લોકો જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટરો બેસાડી દીધા છે. હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય, એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે. મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો, પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય. અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે. એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો. હાલો, અમારે સરકારી જ વસ્તુ જોવે છે. સરકાર સારી છે, મેં ના નથી પાડતા, બહુ સરસ સરકાર છે. બીજા નંબરમાં કે 4000 રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો 4000 ચાર્જીમાં આય ભરી દે તો એના છોકરાને ક્યાં મહાજનમાં મૂકવા જાય? તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માંગો? જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપી છે તો સરકાર જ અમારે જોવે. પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોવે નહીં. આજ પછી તમને આ માવતર જાણી અને મેં આટલી વિનંતી તમને કરીએ છીએ. બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય, વસલોવાળા માણસને ધંધો નથી મળતો, ક્યાં જઈને ખાય? અભણ માણા હોય ને શું ખબર પડે છે? અભણ માણા અંગૂઠો મારે એને જે કઈ દઈ દે. આ વસ્તુ ન થવી પડે. આવા મોબાઈલ હોય કોણ ભરાવે અહીંયા? અને કોઈ બીને આજ સુધી અત્યારથી હું કહી દઉં છું કે કોઈ રિચાર્જ કરાવવા ના આવશો, રિચાર્જ કરાવશો નહીં. અને લાઈટ જાય એટલે ઓફિસે હાજર થાજો. ઓફિસે નો હરખા હાલે તો કાચ ફોડી નાખો. પોલીસ લઈ જાય કેટલા પૂરશે તો રેઠો મોદી છોડાવવા આવશે ને આવશે. આપ જોઈ શકો છો આખા વડોદરામાં રોજે રોજ બૂમાબૂમ થઈ રહી છે. જે લોકોનું પહેલાં 2,000-3,000 બિલ આવતું હતું, સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવું કહે છે કે એક જ મહિનામાં 3,000નું રિચાર્જ પતી ગયું. તો મારી જીબીને ગુજરાત સરકારને, ભાજપ સરકારને એ કહેવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો, એનું ખરાઈ કરો. 10-10, 20-20 જગ્યાએ પહેલાં સરકારી કચેરીઓમાં લગાવો, એમાં કેટલું બિલ આવે છે, એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી, એના પછી તમે લોકોને જાગૃત કરો. અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો. જે ફરજિયાત આ વસ્તુ ના કરશો. જે લોકોને નખાવા હોય, મોટા મોટા કરોડપતિઓ, ઉદ્યોગપતિઓ છે, એમને નખાવે તો એ નખાઈ શકે છે, પણ ગરીબને, મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું તો આ જીબીનું બિલ કેમનું ભરી શકશે? એટલે જે બી આ પ્રોબ્લેમ છે એ યથાવત જે અત્યારે મીટરો છે એ જ રાખવા જોઈએ. ગરીબોને, મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ. સ્માર્ટ મીટર એક ગુબ્બારો છે જે સ્માર્ટ સિટીના નામે આપણને જે ગોળ ગોળ ફેરવ્યા છે અત્યાર સુધી, એ હજુ અમને નહીં ખબર તો જનતાને કેમ નહીં ખબર પડશે? એટલે જીબીના અધિકારીઓએ ગલીઓ, સોસાયટીઓમાં જઈ પહેલાં એનું જ્ઞાન આપવું પડે કે એમનું રિચાર્જ થાય, શું થાય એ બધું શીખવાડવું પડે. ત્યારે આ મીટરો લગાવવામાં આવે. અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ, કંપનીઓમાં લગાવો તો ખબર પડે કે કેટલું. આ સમા જીબીમાં આગળ અમે આના કરતાં બી ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધીનગરનો ઘેરાવ કરીશું કે આવનાર સમયમાં કોર્પોરેશન ઇલેક્શન છે. તો હું જનતાને અપીલ કરું છું કે જો દર ઘડી ઇલેક્શન પતે ને પબ્લિકને ડામ આપવામાં આવે છે તો આવનાર કોર્પોરેશનમાં જનતા બી તમને એવા ડામ આપશે કે તમે જિંદગીભર ભારતીય જનતા પાર્ટી આ વડોદરા શહેરમાં ચૂંટાઈ નહીં આવે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.